સુરત ગ્રામ્ય વિસ્તારમાંથી રેલવે સુરક્ષાને લઈને એક ચિંતાજનક પરંતુ સમય સૂચકતા દર્શાવતો કિસ્સો સામે આવ્યો છે. સોનગઢથી મહારાષ્ટ્રના દહાણુ રોડ તરફ જઈ રહેલી એક કોલસા ભરેલી ગુડ્સ ટ્રેનમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવતા રેલવે વહીવટી તંત્રમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી. આ માલગાડી જ્યારે બારડોલીના મઢી સ્ટેશન નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે તેની બોગી નંબર 15403માં ભરેલા કોલસામાંથી અચાનક તીવ્ર ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો, જેના પગલે ટ્રેનના સ્ટાફે તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને આ અંગેની જાણ કરી હતી. આ ટ્રેન બારડોલી તરફ આગળ વધી રહી હોવાથી સ્થાનિક રેલવે પ્રશાસન દ્વારા તાત્કાલિક બારડોલી ફાયર બ્રિગેડની ટીમને સતર્ક કરી દેવામાં આવી હતી અને જેવી જ આ માલગાડી બારડોલી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર આવી ઊભી રહી કે તરત જ ત્યાં હાજર ફાયર ફાઇટરોની ટીમે યુદ્ધના ધોરણે પાણીનો મારો ચલાવીને કોલસામાં લાગેલી આગ અને ધુમાડા પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો. મારું નામ અક્ષયભાઈ એમ ચૌધરી છે. હું બારડોલી ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટરમાં ડ્રાઈવર કમ પંપ ઓપરેટર તરીકે ફરજ બજાવું છું. અમને મઢી રેલવે સ્ટેશનથી એક કોલસા ભરેલી ટ્રેનમાં સ્મોક દેખાયેલ છે એવો કોલ મળ્યો હતો. તો અમે બારડોલી રેલવે સ્ટેશન પર એ ટ્રેન પહોંચી ત્યારે સલામતીના ભાગરૂપે ત્યાં પાણીનો છંટકાવ મારી સ્મોક પર કંટ્રોલ મેળવેલ છે.